Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. ડેમોન્સ્ટ્રેશન શો થયો હતો જેમાં સીએમ વિદ્યાલયના છોકરા છોકરીઓને આ ટેકનિક વિશે શીખવાડવામાં આવ્યું હતું અને એનું આજે એક એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે જેમાં મને એક મુખ્ય મહેમાન તરીકે અને જીતુભાઈ ઓગણે સાહેબને બોલાવવામાં આવ્યા છે. બહુ જ સુંદર કામ છે કારણ કે આ ટેકનિક એમના માટે નવી હતી અને એમાં કંઈક ને કંઈક જુદી રીતે દરેકે કામ કર્યું છે. એમાં મને બી એક ચાન્સ મળ્યો હતો કામ કરવાનો, બહુ આનંદ આવ્યો હતો કારણ કે આ મીડિયમ બહુ યુનિક છે. એટલે ખાસ અમદાવાદના લોકો આને જોવા આવે અને ખાસ દરેકે જે પોતાની રીતે એક એક્સપ્રેશન આપ્યું છે, પોતાની એક વિશેષ શૈલીમાં કામ કર્યું છે એવું જોવા આવે અને પ્રોત્સાહન આપે કારણ કે આમનું પહેલું પગથિયું છે પણ ભવિષ્યમાં કદાચ છોકરાઓ આગળ વધશે એવી આશા અને અભિલાષા. થેન્ક યુ. બનાવ્યો તો આ બનાવ્યો છાપામાં આવ્યો તમારો મુખવેટે આર્ટ ગેલેરીમાં સીએન ફાઇન આર્ટના વિદ્યાર્થીઓનું રિવર્સ પેઇન્ટિંગનું એક્ઝિબિશન આજથી શરૂ થાય છે. અમે આનંદ એ કામના અનુભવીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓને આ એક નવી ટેકનિક શીખવા મળી. સુમતિ ગંગોપાધ્યાય જે બરોડાથી આવ્યા હતા અને એમણે એવી ઈચ્છા દર્શાવી હતી કે વિદ્યાર્થીઓને આ ટેકનિક મારે શીખવવી છે તો શું પોસિબલ છે. તો મુખોટે ગેલેરીએ ઇનિશિયેટિવ લઈ અને આ વાતને લીધી અને અમારા વિદ્યાર્થીઓએ હર્ષભેર જોડાયા. બધાએ સરસ કામ કર્યું છે. મને લાગે છે આ એક સારી પ્રવૃત્તિ છે. જો આવી જ રીતે દરેક આર્ટિસ્ટો વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક આપતા રહેશે તો જીવનમાં મને લાગે છે પોતાની અમુક વાતોને સમાજમાં કેવી રીતે આગળ ચાલુ રાખવી એ પ્રક્રિયા અહીં આગળ આપણે દેખાઈ આવે છે. સુમતિ બેનનો ખૂબ ખૂબ આભાર, એમણે અમારા વિદ્યાર્થીઓ માટે આ કર્યું. નીલુનો પણ ખૂબ ખૂબ આભાર, એણે અમારા માટે અમારા વિદ્યાર્થીઓ માટે આ ઇનિશિયેટિવ લઈને એક શો કર્યો. થેન્ક યુ. થેન્ક યુ. મુખોટે આર્ટ ગેલેરીની અંદર આજે એક નવીન વિવિધતાવાળો શો સ્ટાર્ટ થઈ રહ્યો છે જે રિવર્સ કામ ગ્લાસની અંદર રિવર્સ કામ કરી અને એક પેઇન્ટિંગ ઊભું કરવામાં આવે છે. એની પદ્ધતિ એવી છે કે જે આપણે ધારો કે કાગળ ઉપર, કેનવાસ ઉપર કે કોઈ બીજા મટીરિયલ ઉપર જ્યારે પેઇન્ટિંગ બનાવીએ ત્યારે જે છેલ્લે હાઇલાઇટ આપવામાં આવે છે એ હાઇલાઇટ આ પેઇન્ટિંગની અંદર સૌ પ્રથમ આપવામાં આવે. આખી આની પ્રોસેસ રિવર્સ હોય છે. એટલે જે કામ છેલ્લે કરવાનું હોય છે
કેનવાસની અંદર કે પેપર આર્ટ પેપર ઉપર એ આની અંદર સૌથી પહેલું કરવાનું હોય છે. એટલે ક્રમ આખો જુદો થાય છે અને આ કામ કરવું ગ્લાસની અંદર રિવર્સ પેઇન્ટિંગ ઊભું કરવું ખૂબ જ કઠિન છે. આ પદ્ધતિ માટે ઘણી બધી પ્રેક્ટિસ માંગી લેતી હોય છે. આની પહેલાંનો જે શો બરોડાથી 3 આર્ટિસ્ટો અહીંયા આવ્યા અને એમણે એમની શિલ્પકલા અને અદ્ભુત પેઇન્ટિંગ્સ રજૂ કર્યા હતા. બહુ નામી ચિત્રકાર અને શિલ્પકાર હતા. એમાંના એક બેને એમનું કામ અહીંયા આગળ રિવર્સ પેઇન્ટિંગમાં રજૂ કર્યું અને ફાઇન આર્ટ્સ કોલેજના પ્રથમ અને દ્વિતીય યરના જે સ્ટુડન્ટો હતા એ લોકોને આમંત્રણ આપી અને સ્પેશિયલ આનો એક વર્કશોપ કરવામાં આવ્યો અને એમની સાથે આ એક કામ કરવામાં આવ્યું. તો આપ આવી અને આ નવા કામને માણી શકો છો.